જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે જે આપણું ખેતરમાં રહેવા માટેનું જે ઘર છે બરાબર। ત્યાં આજનો જે વ્લોગ વિડીયો જે છે અહીંયા સ્ટાર્ટ કરેલો છે। ખેતરમાં જે રહેવા માટેનું ઘર છે ત્યાં આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે। અને આજે સાંજે વાગેલા છે 6 અને આજની તારીખ છે 9/8/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે સ્ટાર્ટ કરેલો જે છે આપણું જે ખેતરમાં જે ઘર છે બરાબર રહેવા માટેનું આ બાજુ। તો ત્યાં આજનો જે વ્લોગ વિડીયો જે છે તો સ્ટાર્ટ કરેલો છે ત્યાં ખેતરમાં અને વાગેલા છે 6 બરાબર। તો આજનો વ્લોગ વિડીયો આપણે ખેતરમાં ઘર છે ત્યાં વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે અને વાગેલા છે સાંજના 6 અને આજની તારીખ મેં તમને કીધું કે 9/8/2026 આજની તારીખ છે। તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે સરકારી નિયમોનું પાલન બરાબર। તો આપણી જોડે બધા પાસે બાઇકો ફોર વ્હીલો બધા પાસે હશે બરાબર। ફોર વ્હીલ ગાડી ના હોય તો છેલ્લામાં છેલ્લી બાઇક તો બધા પાસે હોય જ છે। અમુક થોડી વધારે ગરીબી વાળા વ્યક્તિ જે હોય મતલબ કે થોડા વધારે ગરીબ જે વ્યક્તિ હોય એમની પાસે કદાચ મતલબ કે બાઇક ના હોય બરાબર। વધારે મતલબ કે 2 ટાઈમ ખાવાનું પૂરતું આ તે સગવડ ના થતી હોય એમની પાસે કદાચ બાઇક ના હોય। મોસ્ટ ઓફલી બધા પાસે બાઇક તો અત્યારે હોય જ છે બરાબર। અવર જવર માટે બાઇક હોય છે। અમુક જ લોકો જોડે જે છે વ્યક્તિઓ જોડે જે છે બાઇક નથી બરાબર। તો બાઇક તો હોય જ, ફોર વ્હીલ પણ હોય। તો ખાસ કે બાઇક ફોર વ્હીલ વાળા આપણે બધા જ છીએ બરાબર। તો મિત્રો ખાસ કે સરકારી જે પણ નિયમો જે છે મતલબ કે ફોર વ્હીલ હોય તો સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે ગાડી જે વખતે આપણે ચલાવતા હોય ત્યારે। અને સીટ બેલ્ટ મારેલો હોવો જોઈએ તથા આપણા પાસે લાયસન્સ, પછી વીમો જે છે ગાડીનો, પછી બધા બીજા બધી ગાડીના હાથે કાગળિયા હોય તો એ બધું સાથે રાખવું અને હોવું જરૂરી છે। અને કાગળો હાથે ના હોય તો સરકાર જે છે મતલબ કે જે વાહન જે છે જે સાધન જે છે જપ્ત કરી શકે છે બરાબર। તો સરકારી નિયમોનું પાલન કરો મિત્રો। અને હા ખાસ કે બાઇક હોય તો બાઇકમાં હેલ્મેટ પહેરીને બહાર નીકળવું બરાબર। હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો અકસ્માત થાય તો આપણું જે શરીર જે છે મતલબ કે માથાનો જે ભાગ જે છે એ વધારે વાગી જાય તો મોત પણ થઈ શકે છે। તો એના માટે સરકારે આપણા માટે સરકારે સારું વિચારવું છે કે જે હેલ્મેટ જે છે એ પહેરો અને તમારું જે છે જીવ બચાવો બરાબર। અકસ્માત આતે થાય તો હેલ્મેટ પહેરેલો હોય તો વાગે માથામાં આતે વધારે વાગે નહીં બરાબર। તો સરકારી નિયમોનું પાલન કરજો મિત્રો બધા બરાબર। તો અને હા ફોર વ્હીલમાં તો ખાસ કે સીટ બેલ્ટ લગાવજો। અને હેલ્મેટ આપણે બાઇક ઉપર જતા હોય ત્યારે હેલ્મેટ પણ પહેરજો। અને ખાસ કે સિગ્નલ જે છે સિગ્નલ લાઇટ બરાબર, સિગ્નલ લાઇટનો વધારે પડતો ઉપયોગ કરજો બરાબર। મોટી મોટી સિટીઓની અંદર, અમુક ગામડાઓની અંદર આતે તો સિગ્નલ લાઇટ આતે ના હોય પણ સિટીઓની અંદર આતે દરેક જગ્યાએ સિગ્નલ જે છે લાલ અને લીલું લાઇટ જે અને વચ્ચે પીળું લાઇટ હોય છે। લાલ લાઇટ પડે તો આપણે બધાને જ ખબર છે ગાડી જે છે સ્ટોપ રાખવામાં આવે છે તે જગ્યા પર। અને લીલું લાઇટ જેવું પડે એટલે જે પણ આપણું વાહન બાઇક ફોર વ્હીલ જે હોય તે વાહન જે છે આગળ મતલબ કે આગળ જવા દેવામાં આવે બરાબર। તો સિગ્નલનો પણ ખાસ કરીને ઉપયોગ કરજો। સરકારી જે પણ નિયમો જે છે એમનો જે છે મતલબ કે નિયમોનું પાલન કરવું, નિયમોનું ઉલ્લંઘન જે છે એ ના કરવું જોઈએ। અને ખાસ કે મિત્રો દરેક નિયમોનું આપણે સરકારે જે પણ નિયમો બનાવેલા છે એમનું નિયમોનું મતલબ એમના કીધા અનુસાર સરકારી મતલબ કે પોલીસ જે છે અથવા જે પણ જે પોલીસ અધિકારીઓ આદિ જે છે એમના નિયમો અનુસાર આપણે મતલબ કે એમનું પાલન કરવું જોઈએ, એમનું ઉલ્લંઘન ના કરવું જોઈએ નિયમોનું બરાબર। નિયમોનું ઉલ્લંઘન કરે તો પછી બધાને ખબર જ છે કે સજા પણ થઈ શકે છે, દંડ પણ થઈ શકે છે બરાબર। અને બાઇક લઈને જતા હોય ત્યારે મતલબ કે ખાસ મારા તરફથી એવી રિક્વેસ્ટ છે મારા તમામ ચાહક મિત્રોને કે મિત્રો બાઇક જે છે તેમની સ્પીડ જે છે લિમિટ રાખજો। ઓવરફ્લો સ્પીડ ના વધારતા। ઇમરજન્સી હોય તો ચાલે, સ્પીડ જે છે આપણે વધારી શકીએ બરાબર। પણ આવવા જવા માટે મતલબ કે શાંતિથી આવું જવું બરાબર। અને વધારે સ્પીડમાં આપણે દરેક વખતે બાઇક લઈને નીકળીએ અને ઓવર સ્પીડમાં આપણે જઈએ તો કોઈ દિવસ સારું ના કહેવાય બરાબર। તો બધો સમય બધા દિવસો જે છે સરખા પણ નથી હોતા બરાબર। આપણને બધાને પણ ખબર છે કે બધા દિવસો અને બધો સમય પણ સરખો નથી હોતો। કોઈ દિવસ અવળો પણ હોય ને કોઈ દિવસ સારો અને ખરાબ હોય બરાબર। તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને મારા તરફથી એક રિક્વેસ્ટ છે કે બાઇક જે છે તમે રેગ્યુલર રીતે ફેરવતા હોય બરાબર, રેગ્યુલર રીતે શાંતિથી ફેરવતા હોય ને અમુક જે કદાચ હોય ચાહકો કે સ્પીડમાં રેગ્યુલરલી ગમે ત્યારે પણ સ્પીડમાં જ જવું બરાબર, કોઈની આદત આવી હોય છે તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને રિક્વેસ્ટ છે, આવા ચાહક મિત્રો હોય એમને બરાબર કે મિત્રો શાંતિથી બાઇક ચલાવજો। કોઈ દિવસ
ખરાબ પણ આવે અને કોઈ દિવસ સમય જે છે સારો પણ આવે. અને હેલ્મેટ મેં કીધું કે એમ કે હેલ્મેટ પહેરજો બરાબર. હેલ્મેટ પહેરવાથી આપણું જે માથાનો જે ભાગ જે છે અકસ્માત આદે થાય તો આ માથાનો જે ભાગ જે છે ત્યાં વાગવાની જે સંભાવના જે છે ઓછી રહે અને વાગે નહીં એટલે આપણે મોત પણ ના થાય બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને આ રિક્વેસ્ટ હતી બરાબર. તો બને એટલો મતલબ કે હેલ્મેટ પહેરવાનું કોશિશ અને પ્રયત્ન કરજો. અને સરકારનો જે છે નિયમો જે છે સરકારના જે નિયમો જે છે એમનું ઉલ્લંઘન ના કરતા નિયમોનું પાલન કરજો બરાબર. અને ફોર વ્હીલ કે ગમે તે હોય તો સીટ બેલ્ટ આતે મતલબ કે લગાવવું. અને ખાસ કે રોડ ઉપર રોડની સાઈડમાં ફોર વ્હીલ ગાડી જ્યારે ઊભી હોય તો એમનું જે છે સાલાઇટો જે હોય છે બરાબર, જે ઇન્ડિકેટર લાઇટ નહીં કહેવાય એને શું કહેવાય, સાલાઇટ મતલબ કે ચારે બાજુ ગાડીના ફરતે લાઇટો આવે છે. મને ખબર નથી અત્યાર સુધી કે મતલબ કે ગાડીના જે ફોર વ્હીલ ગાડીની ચારે બાજુ જે લાઇટ આવે છે એ લાઇટો જે છે ચાહે દિવસે હોય ચાહે રાત્રિ પણ હાઈવે જે રોડ હોય રોડની બાજુમાં આપણી ગાડી ઊભી હોય એટલે લાઇટ ચાલુ કરી દેવું બરાબર. આ પણ જરૂરી છે. તો એ પણ સરકારનો નિયમ જ છે બરાબર. તો મારા તમામ ચાહક મિત્રોને કહેવાનું ફરીથી રિક્વેસ્ટ કરું છું કે સરકારના જે પણ નિયમો જે છે એમનું પાલન કરજો, એમનું ઉલ્લંઘન ના કરતા બરાબર. અને ઉલ્લંઘન કરશો તો તમને ખબર જ છે કે દંડ સજા થઈ શકે છે. અને હા મિત્રો, જે પણ તમારા સાધન જે છે તમારું મતલબ કે બાઇક હોય ચાહે ફોર વ્હીલ હોય ચાહે કોઈ પણ મોટું સાધન હોય બરાબર, તો તમે રોડ રસ્તા પર આતે નીકળ્યા હોય તો જે ગાડીના જે છે મતલબ કે કાગળિયા વીમા પોલિસી આતે ગમે તેવું બરાબર લાયસન્સ છે આતે એ તમારા કાગળિયા જે છે રેડી હોવા જોઈએ બરાબર. અને જો તમે પકડાયા તો તમને દંડ સજા થઈ શકે છે બરાબર. સજા એટલે કે મતલબ કે આરટીઓ દ્વારા તમને મેમો પણ આપવામાં આવી શકે છે બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે સરકારના જે પણ નિયમો જે છે એમનું પાલન કરજો, એમનું ઉલ્લંઘન ના કરતા, જેથી કરીને તમારું આ મેમો આતે જે પણ છે એ આરટીઓ દ્વારા તમારો મેમો મતલબ કે ના આવી શકે. અને હા, ખાસ કે મેમોની વાત કરી તો અત્યારનો ટેકનિકલ વાળો જમાનો છે અને ટેકનિકલ વાળા જમાનાની અંદર તો ખાસ કે મતલબ કે ઓનલાઈન ને જે ચોકડી પર મોટી મોટી ચોકડીઓ હોય બરાબર, ચાર રસ્તા જે હોય એક જગ્યા પર ભેગા થતા હોય એને ચોકડી કહેવામાં આવે, બધાને ખબર જ છે. અને ચોકડી પર કાં તો અમુક જે રોડ જે છે મેઇન રોડ ઉપર જે છે સીસીટીવી કેમેરા ફૂટેજ જે છે એ મૂકવામાં આવેલા છે, બધાને ખબર છે. તો કેમેરાની અંદર જો તમે પકડાઈ જશો, અને હા ખાસ કે બાઇક લઈને જતા હોય ત્યારે 3 સવારી પર ના બેસવું જોઈએ બરાબર. અને 3 સવારી પર જેવા બેસશો અને જો તમે કેમેરાની અંદર આવી ગયા કાં તો તમારા આવતા જતા આરટીઓની જે ગાડી જે છે પોલીસની બરાબર, આરટીઓ દ્વારા જે પણ પોલીસની ગાડી જે છે એ તમને આગળ ધકી છે અને જો તમે ભેટવાઈ ગયા તો પૂરું બરાબર, સજા થઈ શકે. અને મેમો જે છે તમને આપી દેશે બરાબર. કાં તો ગાડી જશે કાં તો મેમો આપશે બરાબર, ગમે તે થઈ શકે છે બરાબર. તો ખાસ કે મિત્રો આવી બધી બાબતોનું જે છે એ નિયમોનું ધ્યાન રાખજો. અને તમારેથી કોઈ મેમો આવે ને ઘરે બરાબર એનું ખાસ ધ્યાન રાખજો. અને મેં તમને સીસીટીવી કેમેરાની વાત કરી ફૂટેજની, તો સીસીટીવી કેમેરા જે છે દૂરથી કેચઅપ કરે છે, દૂરથી એટલે કે ઘણા દૂરથી કેચઅપ કરે છે, અડધો કિલોમીટરથી કદાચ કેચઅપ કરતા હશે, મને કઈ ખબર નથી, પણ કેમેરા જે છે કેચઅપ કરે છે. અને 3 સવારી બાઇક ઉપર હોય કાં તો અમુક જે છે વસ્તુ મતલબ કે આપણે નિયમોનું પાલન ના કરી શક્યા હોય બરાબર. પછી હા, નંબર પ્લેટ જે છે બાઇક ફોર વ્હીલ કે તમારી પાસે જે પણ મોટી ગાડી હોય તો જે મતલબ કે ગાડી ફોર વ્હીલ આતે ગમે તે એનાથી પણ મોટું ફોર વ્હીલ થી પણ કદાચ ટ્રેક્ટર જે છે પછી ટ્રક જે છે બધા આવા મોટા મોટા જે સાધનો જે છે એમને કદાચ નંબર પ્લેટ જે છે વ્યવસ્થિત રીતે રાખજો બરાબર. અને નંબર પ્લેટ જે છે તૂટેલી હોય ચાહે નંબર પ્લેટ ના હોય તો પણ દંડ થઈ શકે છે. મતલબ કે આપણે સીસીટીવી કેમેરાની અંદર આપણા જે નંબર પ્લેટો જે હોય છે એ પણ કેચઅપ થઈ જતા હોય છે. અને જે નંબર પ્લેટ જે કેચઅપ થાય એટલે કે જે મેમો જે છે તમને ત્યાં પકડવામાં નથી આવતા, મેમો જે છે પોતાનો પોસ્ટ દ્વારા મતલબ કે જે પણ પોસ્ટ હોય ત્યાં ઘરે જ મતલબ કે મેમો આવે છે અને મેમો તમે ભરી જાઓ એવું મતલબ કે એ તરફથી નોટિસ આવતી હોય છે બરાબર. તો સીધી ઘરે જ નોટિસ આવતી હોય છે બરાબર. હવે તો સીસીટીવી કેમેરા અને એમાં પણ ટેકનોલોજીનો વાળો જમાનો છે બરાબર. તો આવી બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખજો. અને ખાસ કે નંબર પ્લેટ આતે હોય તો નંબર પ્લેટ તૂટી બૂટી ગયેલી હોય તો આરટીઓમાં જઈને તમારે જે પણ આરટીઓ લાગતું હોય નજીકનું બરાબર, જે પણ તમારે વાહન જિલ્લો તાલુકો લાગતો હોય એ પ્રમાણે જે મતલબ કે આરટીઓ જે છે એની અંદર જે તમારો નંબર પ્લેટ જે છે એ ચેન્જ કરી આવજો, મતલબ કે બદલી આવજો, જેથી કરીને નંબર પ્લેટ જે છે વ્યવસ્થિત રીતે દેખાય અને સરકારનો નિયમોનું ઉલ્લંઘન ના કરવું બરાબર. તો બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો આપણે કંઈક નવું શીખવા માટેનો વ્લોગ વિડીયો બનાવ્યો.
અને એમાં પણ સરકારી નિયમોનું પાલન કરવાનું કીધું. એટલે ખાસ કે મારા તમામ ચાહક મિત્રોને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે સરકારી નિયમોનું પાલન કરજો અને કરજો, નહીં તો પછી તમને ખબર જ છે કે આગળનો જે છે સમય કેવો આવે છે અને શું થાય છે. બરાબર, એ આગળની કાર્યવાહી જે છે એ સરકાર કરતી હોય છે. બરાબર, તો ખાસ કે મિત્રો આવું બધું તમારે જે છે સજા દંડ ના થાય તો એને માટે મેં વ્લોગ વિડીયો બનાવ્યો છે અને આવું બધું નિયમોનું જે છે પાલન કરજો અને આવી બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખજો. બરાબર, તો બસ મિત્રો આજના વ્લોગ વિડીયો આટલે આપણે શૂટિંગ કર્યું અને ખૂબ મજા આવી છે અને સરકારી નિયમોનું પાલન કરવાનું કીધું તો બસ પાલન કરજો, કોઈનું સરકારી નિયમનું ઉલ્લંઘન ના કરતા. બરાબર, તો આપણા વ્લોગ વિડીયો જે છે મિત્રો ખાસ કે ફરી આપણા આગળના જે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યા હતા એમાં મેં અમુક કટોની અંદર કીધું હતું કે વ્લોગ વિડીયો જે છે મિત્રો મતલબ કે પહેલાથી માંડીને જે છેલ્લે સુધી જોશો તો જે વિડીયોનું જે ટાઇટલ જે છે એ ટાઇટલ મુજબ તમને વ્લોગ વિડીયો જે છે જોવાની મજા પણ આવે. તો બસ મિત્રો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજ સાથે, નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.